ઇમોશનલ ઇન્સ્યોરન્સ, કોઈ પણ ઇન્સ્યોરન્સ હોય, હેલ્થ હોય કે લાઈફ ઇન્સ્યોર હોય, એ ક્યારે કામ આવે કે જ્યારે તમે પ્રોબ્લેમમાં હો, લોસમાં હો, તકલીફમાં હો ત્યારે. એક સાયકિયાટ્રિસ્ટ તરીકે હું રોજ ઓબ્ઝર્વ કરું છું કે લોકો કહે છે કે સાહેબ બધું જ છે પણ મને સમજે એવું કોઈ નથી. જ્યારે નોકરી જાય, સંબંધો તૂટે, અપમાન થાય, એકલતા મહેસૂસ થાય, ત્યારે તમારે ઇમોશનલ ઇન્સ્યોરન્સની જરૂર હોય છે. પણ આ ઇન્સ્યોરન્સ કોઈ કંપની વેચતી નથી. તો આ ઇમોશનલ ઇન્સ્યોરન્સ માટે તમે શું કરશો? એવી વ્યક્તિ રાખો કે જે તમને સાંભળે, જે તમને જજ કર્યા વગર સમજે અને તમારી લાગણીને માન્યતા આપે. એક દાખલો આપું. એક સફળ બિઝનેસમેન, એની પાસે બધું જ હતું, પણ ફાધરના ડેથ પછી એ માનસિક રીતે તૂટી ગયા. પૈસા હતા, પાવર હતો, સત્તા હતી, ગાડી બંગલા બધું જ હતું, પણ ઊંઘ નહોતી એની. એને સમજાણું કે આ બેંક બેલેન્સ છે ને બધી વસ્તુ નથી, પણ સાચા પર્સનલ રિલેશન જ છે ને એ સાચો ઇન્સ્યોરન્સ છે. ઘણી વખત લોકો એવું કહે હું ખૂબ સ્ટ્રોંગ છું, પણ આવા લોકો જ આ બધી તકલીફ માટે વલ્નરેબલ હોય છે. તો ઇમોશનલ ઇન્સ્યોરન્સ માટે એક એવી વ્યક્તિ રાખો કે જેની પાસે તમે દિલ ખોલીને વાત કરી શકો. અને જો તમારી પાસે આવી વ્યક્તિ ન હોય તો સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કરો.